હેલો ક્લાસ, હાઉ આર યુ? કેમ છો બધા? સો આપણે વીબીટી એન્ડ વેસ્પર થિયરી આ બંને થિયરી આપણે કમ્પ્લીટ કરી. હવે શરૂઆત કરીએ એક નવા જ ટોપિકથી કે જેનું નામ છે હાઇબ્રિડાઇઝેશન. હવે આ કન્સેપ્ટ આપ્યો કોને? તો કે આ કન્સેપ્ટ તો આપ્યો આપણને પૌલિંગે. કે પૌલિંગ આ થિયરી વિશે કંઈક ડિસ્કશન કરી ગયો. હવે પહેલી વાત તો એ કે આપણે માનો કે કોવેલેન્ટ બોન્ડ આપેલો છે, તો એ કોવેલેન્ટ બોન્ડને સમજાવવા માટે વીબીટી આપણે જોઈ ગયા, વેસ્પર થિયરી જોઈ ગયા. તો આ થિયરીની રિક્વાયરમેન્ટ શું કામ પડી, એ બધું શું થયું કે આપણે એક નવી થિયરી અપનાવી પડી. તો પહેલા આ ડિસ્કશન શેર કરીએ. ધેન થોડીક બેઝિક વાતો છે. માનો કે એક થિયરી છે એક્સાઇટેશન થિયરી, પછી ચાર્જ કોન્ટ્રાક્શન છે. આ થોડીક થિયરી બેઝિક પહેલા સમજી લઈએ. તો પહેલા તો આપણે એક પહેલા જોઈ લઈએ કે ભાઈ આ થિયરી છે એ થિયરીની રિક્વાયરમેન્ટ શું કામ પડી. હવે તમને એક્ઝામમાં કે જનરલી કોઈ વાયવામાં પ્રશ્ન પૂછે કે ભાઈ ચલો કાર્બનની વેલેન્સી કેટલી, તો નાના છોકરાને ખબર હોય કે કાર્બનની વેલેન્સી કેટલી હોય, 4 હોય. પછી તમને પૂછે નાઇટ્રોજનની વેલેન્સી કેટલી, તો કે 3 હોય. આ બધાને બધી ખબર જ હોય, બટ તમે ક્યારે જો એનો ડીપલી સ્ટડી કરો તો કાર્બનની વેલેન્સી કેટલી છે? 4 છે. અને 4 વેલેન્સી છે ને મિત્રો, એ 4 વેલેન્સી ક્યારે હોય? એક્સાઇટેડ સ્ટેટમાં 4 વેલેન્સી હોય, નહીં કે ગ્રાઉન્ડ સ્ટેટમાં. હવે આ સ્ટેટ શું છે ચલો એ પહેલા ક્લિયર કરી લઈએ. જો કાર્બનની ઇલેક્ટ્રોનની કન્ફિગરેશનની વાત કરતો હોય તો કાર્બનનો એટોમિક નંબર છે 6 અને ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 1s2 2s2 2p2. જો મારે આ રીતના બોક્સ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવી હોય તો કઈ રીતના કરી શકું કે 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન એન્ડ 2p માં 2 ઇલેક્ટ્રોન. હવે આપણે આ વાત કરી કે જ્યારે કાર્બન કેમાં રહેલો છે? ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલો છે ત્યારે ને. બટ જો આ ઇલેક્ટ્રોન એક્સાઇટ થઈને ક્યાં જશે? 2p માં. તો એક નવી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન દેખાશે. કેવી દેખાશે? તો કે એક્સાઇટેડ સ્ટેટની દેખાશે ને. કઈ રીતના હશે? તો કે કંઈક આ રીતના નવી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શો થશે. કોની? તો કે કાર્બનની. હવે આ ઇલેક્ટ્રોન એક્સાઇટ થયો ત્યારે કાર્બનની વેલેન્સી કેટલી બની? 4 બની. સેમ આવો જ કેસ લઈ લઈએ ફોસ્ફરસનો. તો કે વાત કરતા હોય PCl3 એન્ડ PCl5 ની. ત્યારે અમુક કેસમાં એવું જોવા મળ્યું કે ફોસ્ફરસ છે એની વેલેન્સી 3, અમુક કેસમાં જોવા મળ્યું કે ફોસ્ફરસની વેલેન્સી 5, કાર્બનની વેલેન્સી 4, નાઇટ્રોજનની અમુક વાતમાં જોવો તો 3, અમુક કેસમાં જોવો તો 4. તો કે આવું શું કામ? આ કેમ એમાં વેરિએશન જોવા મળ્યું કે ભાઈ કાર્બનની ફિક્સ 4 જ કેમ, 3 નહીં ને 2 શું કામ નહીં? નાઇટ્રોજનની મેક્સિમમ 4 જ શું કામ? બટ ફોસ્ફરસની કેમ 3 અને 5? તો આના માટેનો એક કન્સેપ્ટ છે, જે કન્સેપ્ટને કહેવાય એક્સાઇટેશન થિયરી. ચલો તો હેડિંગ મારો એક્સાઇટેશન થિયરી. આ તમારા સિલેબસમાં નથી, બટ તમારું બેઝિક નોલેજ તો ક્લિયર હોવું જોઈએ ને. તો ચલો થોડી કમથી વાત કરી લઈએ એક્સાઇટેશન થિયરી વિશે. આ થિયરીને હું બે પાર્ટમાં ડિવાઇડ કરું. પહેલી વાત કરું કે ફ્રી એક્સાઇટેશન જોવા મળતું હોય ત્યારે. પહેલી વાત કરીએ ફ્રી એક્સાઇટેશન. એક્સાઇટેશન થવું મીન્સ કે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી અપર લેવલમાં જવું, એક્સાઇટેડ સ્ટેટમાં જવું. અને સેકન્ડ વાત કરીએ આપણે ફોર્સ એક્સાઇટેશનની. હવે ફ્રી અને ફોર્સ એટલે શું ચાલો સમજાવું. સપોઝ કે હું વાત કરતો હોય 2s એન્ડ 2p, એક આ એનર્જી લેવલની વાત કરતો હોય અને અહીંયા વાત કરતો હોય 2s 2p એન્ડ કારણ કે સેકન્ડ નંબરની જે આપણી પ્રિન્સિપલ છે એમાં 2s અને 2p લગીને જ હોય ને. બટ આપણે વાત કરતા હોય 3s 3p એન્ડ 3d ની. d માં કેટલા હોય? તો કે 5 ઓર્બિટલ હોય. હવે આ થિયરી આપણને શું કહેવા માંગે છે ચલો એના વિશે થોડું ડિસ્કશન કરીએ. હવે કાર્બનની જ વાત કરું ને તો કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? તો કે 2s માં 2 એન્ડ 2p માં કેટલા હતા? 2.
હવે ફ્રી મીન્સ કે આ ઇલેક્ટ્રોન છે ને મિત્રો, ઇલેક્ટ્રોન ફ્રી હોય કેમાં, તો કે 2p માં જવા માટે. ચલો કઈ રીતના, આ ઇલેક્ટ્રોન ને જો આમાં મૂવમેન્ટ આપવું હોય તો શું કરવું પડે કે કઈક આટલી એનર્જી છે, એટલી એનર્જી જો એને સરાઉન્ડિંગ માંથી મળી જાય તો એ ઇલેક્ટ્રોન ઈઝીલી મૂવમેન્ટ આપશે. અને મિત્રો આ સેમ સેલ છે ને 2s 2p, આ સેમ સેલની એનર્જી ખૂબ ઓછી હોય. ઇટ મીન્સ કે એનર્જી ગેપ એટલો બધો ન હોય કે જેટલો 3d અને 2s વચ્ચે હોય ને, 3d અને 3s વચ્ચે. ઇન શોર્ટ ns અને nd વચ્ચે જેટલો એનર્જીનો ડિફરન્સ હોય એટલો બધો ડિફરન્સ ns અને np વચ્ચે ન હોય. તો સરાઉન્ડિંગની કઈક એનર્જી હશે ને, એ એનર્જીને ગેઇન કરીને આ ઇલેક્ટ્રોન કેમાં જશે, એક્સાઇટેડ સ્ટેટમાં જશે. સો આજી પ્રકારનું ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન જોવા મળ્યું. એ ટ્રાન્ઝિશન કેવું હોય, ફ્રી હોય. એટલે જ મિત્રો આપણે કહી શકીએ કે જે આપણો કાર્બન છે ને, એ કાર્બનની વેલેન્સી કેટલી છે, 4. શું કામ, કે એમાં કઈ એનર્જી ગેપ જ ન હોય. ક્યારેક ઇલેક્ટ્રોન માનો કે ક્યારેક એને બોન્ડ ફોર્મેશન કરવાનું થયું તો એ મૂવેબલ હોય ને ઇલેક્ટ્રોન, કારણ કે એનર્જી ગેપ ઓછો છે. બટ હવે આપણે વાત કરતા હોય કે ઇલેક્ટ્રોનને મારે મૂવમેન્ટ કરાવવો છે કેમાંથી, તો કે ભાઈ 3s માં પડેલો હશે અને 3s માંથી 3d માં મોકલવો છે. તો આના માટે આપણે શું થશે, તો કે એક્સટર્નલ એનર્જી જોશે ને, કઈક એવા એક્સટર્નલ ફીલ્ડ જોશે કે જેમાંથી આપણે 3s માંથી 3d માં ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરાવી શકશું. તો જો મારે આ રીતના મૂવમેન્ટ કરાવવું હોય તો શું ક્રાઇટેરિયા હોય, ફ્રી તો થઈ જવાનું છે ને. ઇન શોર્ટ તમારે આમાંથી યાદ શું રાખવાનું છે કે જો મારે ઇલેક્ટ્રોનને ns માંથી np માં મૂવમેન્ટ આપવું હોય ને તો એ ફ્રીલી હોય, એમાં કોઈ એનર્જીની રિક્વાયરમેન્ટ ના પડે. બટ જો મારે ઇલેક્ટ્રોનને ns માંથી nd માં અથવા તો np માંથી nd માં, ખાસ યાદ રાખજો આ np માંથી nd માં ઇલેક્ટ્રોન ફ્રીલી મૂવમેન્ટ નહીં આપતો હોય, એને કાઈક ચાર્જ કોન્ટ્રાક્શનની જરૂર પડશે અથવા તો કાઈક એનર્જીની જરૂર પડશે. તો આવી કન્ડિશન ક્યારે થતી હોય, ચલો એ ક્લિયર કરીએ. આ કન્સેપ્ટ તમે સમજી જશો ને તો તમને ખબર પડી જશે કે ભાઈ ફોસ્ફરસની વેલેન્સી ક્યારે પેન્ટાવેલેન્ટની હોય અને ક્યારે એ ટ્રાઇવેલેન્ટ હોય. તો હેડિંગ મારો હવે કે જે એક્સાઇટેશન થાય છે એના માટેની કન્ડિશન શું હોય. ઓકે, તો ચલો હેડિંગ મારી લો, કન્ડિશન ફોર એક્સાઇટેશન. કન્ડિશન ફોર એક્સાઇટેશન કે એક્સાઇટેશન કેવી કન્ડિશનમાં થાય, તો એના માટેની બે કન્ડિશન હોય. એક કન્ડિશન છે સેકન્ડરી કન્ડિશન અને એક કન્ડિશન છે પ્રાઇમરી કન્ડિશન. આ પ્રાઇમરી કન્ડિશન આપણને શું કહેવા માંગે છે, તો કે જો તમારી પાસે ઓર્બિટલ અવેલેબલ હશે તો જ એમાં એક્સાઇટેશન થશે. કઈ રીતનું, ચલો જોઈ લઈએ. પહેલા તો કહેવા શું માંગે છે, તો કે અવેલેબિલિટી ઓફ એમ્પ્ટી અથવા તો એને કહેવાય વેકેન્ટ ઓર્બિટલ. તો જો ધ્યાનથી મિત્રો, આ કાર્બનનું 2s અને કાર્બનની 2p. હવે તો કે આ કેસમાં શું હતું, તો કે ભાઈ 2s પાસે 2 ઇલેક્ટ્રોન એન્ડ 2p પાસે 2 ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોનને અહીંયા મહેમાન તરીકે જવું છે તો જો આ ઘર ખાલી હોય તો જ મહેમાન જઈ શકે ને. એનો મીનિંગ એવો કે એની પાસે વેકેન્ટ અથવા તો એમ્પ્ટી ઓર્બિટલ હોવી જોઈએ. તો ફર્સ્ટ કન્ડિશન છે એ શું કહેવા માંગે છે કે તમારી ઓર્બિટલ્સ પાસે કે તમારા ઘરમાં જગ્યા હોય ને તો કોકને તેડાવાય. એનો જેવો મીનિંગ થયો ને કે જો તમારી પાસે ઓર્બિટલ ખાલી હશે તો જ આ રીતનો ઇલેક્ટ્રોન મૂવમેન્ટ આપશે. હવે આપણે વાત કરીએ નાઇટ્રોજનની. જો નાઇટ્રોજનની વાત કરતો હોય ને મિત્રો, તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું હોય, 2s2 2p 3. તો કે આ રીતની એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હોય. હવે તો કે આ અનપેર ઇલેક્ટ્રોન છે ને એ તો ક્યાંક પેરિંગ થશે ને, એટલે આ ઇલેક્ટ્રોન તો આ જગ્યા તો એની પાસે ખાલી નથી. અહીંયા તો કોઈ x y z કોઈ પણ અહીંયા પેરિંગ થવા માટે આવશે. તો જો હવે આ ઇલેક્ટ્રોનને p માં જાવું છે, બટ p માં તો જગ્યા જ નથી. સમજાય છે ને તમને કે
વેકેન્ટ ઓર્બિટલની એબ્સન્સ છે એટલે નાઇટ્રોજનની લિમિટ આવી ગઈ કે નાઇટ્રોજન છે ને મેક્સિમમ 1 2 3 અને જો બહુ રિક્વાયરમેન્ટ હોય તો અહીંયા શું બનાવશે કોવેલેન્ટ કોઓર્ડિનેટ બોન્ડ બનાવશે સહવર્ગ સહસંયોજક બંધ એટલે નાઇટ્રોજનની મેક્સિમમ વેલેન્સી કેટલી હોય 4 હોય સેમ કન્ડિશન અહીંયા કે ભાઈ એક ઇલેક્ટ્રોન મૂવમેન્ટ આપી આમાં વયો ગયો તો હવે તો કે હવે 2s 2p પછી 2d નથી ત્યારે 2d નો આવ્યો d ક્યારે આવે થર્ડ સેલ માંથી d આવે ને સો કાર્બન પર કેટલા બોન્ડ બનાવશે મેક્સિમમ 4 બોન્ડ બનાવશે તો એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો ઓર્ગેનિક ભણતા હોય કે ઇનઓર્ગેનિક ભણતા હોય કાર્બન એન્ડ નાઇટ્રોજન ઓલવેઝ ઇન ટેટ્રાવેલેન્ટ બટ નેવર ઇન પેન્ટાવેલેન્ટ સોરી થોડીક બોલવામાં મિસ્ટેક છે એક વાત હંમેશા યાદ રાખવી કે કાર્બન એન્ડ નાઇટ્રોજન આર નેવર ઇન પેન્ટાવેલેન્ટ ક્યારે પેન્ટાવેલેન્ટ બનશે જ નહીં નાઇટ્રોજન ક્યારે ટ્રાઇવેલેન્ટ હોય તો ક્યારે ટેટ્રાવેલેન્ટ હોય બટ કાર્બન કેમાં હશે હંમેશા ટેટ્રાવેલેન્ટ માં હશે બટ હવે જો આપણે ડિસ્કશન કરતા હોય ફોસ્ફરસ માટેની તો ફોસ્ફરસ ક્યાં આવે ખબર ને નાઇટ્રોજન પછી ફોસ્ફરસ આવે ને ફોસ્ફરસ થર્ડ પીરિયડ નો એલિમેન્ટ છે તો ફોસ્ફરસ પાસે શું હોય વેકેન્ટ d ઓર્બિટલ હોય ઓકે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બેની કેસમાં ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન તો સેમ જ હોવાની 3s2 3p3 બટ હવે જો આ ઇલેક્ટ્રોનને મૂવમેન્ટ થવું હોય માનો કે અહીંથી એક્ઝેક્ટ થવું હોય તો એની પાસે મકાન ખાલી છે આ બધા મકાન છે ને તો ઇલેક્ટ્રોન ઈઝીલી મૂવમેન્ટ આપી શકશે અને કંઈક આ રીતનું ફોર્મેશન ક્રિએટ કરશે સો ફોસ્ફરસ પાસે બે કેસ છે જો ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ આપી દીધું કેમાંથી કેમાં ગયો ખાસ ધ્યાન રાખજો મિત્રો આ ns માંથી કેમાં ગયો છે nd માં ગયો છે આ ફોર્સફુલી શક્ય છે ફ્રીલી શક્ય નથી આવું ક્યારે થાય એ થોડોક સમય પછી જોશું બટ જો ns માંથી nd માં જશે તો 1 2 3 4 and 5 પેન્ટાવેલેન્ટ બનશે બટ જો ફોસ્ફરસ એક આ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતો હશે નાઇટ્રોજનની જેમ અહીંયાની લોન પેર તો ફોસ્ફરસની વેલેન્સી થશે 3 વેલેન્સી ઓકે તો 3 વેલેન્સી 5 વેલેન્સી આ કેમ થઈ તો કે એના માટે જે પહેલી કન્ડિશન હતી શું તો કે ભાઈ તમારી પાસે ખાલી મકાન હોવું જોઈએ તો ખાલી મકાન હોય ને તો તમારે મહેમાનને તેડાવવાના હોય ઇન શોર્ટ કે અવેબિલિટી ઓફ એમ્પ્ટી ઓર્બિટલ અથવા તો ને કહેવાય વેકેન્ટ ઓર્બિટલ તો આ ફર્સ્ટ કન્ડિશન આપણે જોઈ ગયા હવે સેકન્ડ કન્ડિશન આપણને શું કહેવા માંગે છે હવે આપણે વાત કરીએ ને કે આ ફોસ્ફરસના સેકન્ડ કેસની કે ns માંથી nd માં ઇલેક્ટ્રોન મારે ટ્રાન્સફર કરવા છે તો એના માટે એવું હોય કે જે ns અને nd વચ્ચેનો એનર્જી ગેપ છે એ એનર્જી ગેપને લોવરિંગ કરવાનો તો લોવરિંગ એનર્જી ગેપ between orbitals કે orbitals વચ્ચેનો સપોઝ કે વાત કરતો હોય 3s 3p and 3d એક છે કઈક એવી ઘટના ઘટી જાય અને આ ગેપ ઘટી જાય તો શું થાય તો કે ની વેલેન્સી વધી જાય તો આ કેસ ક્યારે પોસિબલ બને તો કે પ્રેઝન્સ ઓફ ચાર્જ કોન્ટ્રાક્શન એટલે શું મિત્રો एकदम सिंपल थ्योरी છે ચાર્જ કોન્ટ્રાક્શન ની કઈ રીતના ચલો ફટાફટ જોઈ લઈએ ચાર્જ કોન્ટ્રાક્શન એટલે શું માનો કે મારી પાસે ફોસ્ફરસ સપોઝ કે ચલો ને કોઈ a નામનો એલિમેન્ટ છે a નામના એટમ્સ ની અંદર શું હોય તો કે ભાઈ ન્યુક્લિયસ હોય ધેન શું હોય તો કે પેલી એક સેલ આવે આ સેલમાં બે ઇલેક્ટ્રોન ફિલ અપ થાય એટલે આ સેલ ફૂલફિલ થાય ધેન જો એક ઇલેક્ટ્રોન ફિલ થાય એટલે સેકન્ડ સેલ ફૂલફિલ થાય ધેન આગળ માનો કે ઇલેક્ટ્રોન એડ કરતા જાવ તો થર્ડ સેલ ફૂલફિલ થાય હવે જોવાનું શું સપોઝ કે હું વાત કરતો હોય અહીંયા 3s 3p and 3d જો મિત્રો એકદમ મસ્ત ટોપિક છે હવે તો કે અહીંયા સુધીની વાત કરતો હોય હું તો અહીંયા સુધીની જે ઓર્બિટલ્સ છે ને એ ઓર્બિટલ્સ કેવી હશે ફુલી ફિલ ઓર્બિટલ હશે ને અહીંયા સુધીની સપોઝ કે અહીંયા ઓર્બિટલ આવેલી છે 2p 2s નું અને અહીંયા આવેલી છે 1s તો આ g
આટલો પોર્શન છે ને, આ પોર્શન કેવો પોર્શન હોય તો કે શીલ્ડ પોર્શન થઈ ગયો હોય. તમે શીલ્ડિંગ ઇફેક્ટ ભણી ગયા છો ને? અને આ શીલ્ડિંગ ઇફેક્ટ આપણે એક વખત રિવિઝન કર્યું તો તમને યાદ હોય તો સેન્ટરમાં મેગ્નેટ મૂકું અને મેગ્નેટથી કોઈ અંતરે હું જો લોખંડની ખીલી મૂકું તો લોખંડની ખીલીને પોતાની તરફ એટ્રેક્ટ કરશે. આ ફોર્સને કહેવાય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. આ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જને લીધે ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન હોય ને, ઇલેક્ટ્રોન ખેંચાયેલા હોય. હવે તો કે આ મેગ્નેટની ઉપર સપોઝ કે હું કપડું મૂકી દઉં તો જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ બહાર નીકળતો હતો એટલો બહાર ન નીકળે. ઇન શોર્ટ એનો જે વેલ્યુ હોય ને એ વેલ્યુ ઘટી જાય. તો એવું જ હોય. આ મારું ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસમાંથી કંઈક ચાર્જ બહાર નીકળતો હશે ને, આ ચાર્જને આ એરિયા શું કરશે? શીલ્ડ કરશે, અહીંથી રોકી દેશે. આ ઇફેક્ટને કહેવાય શીલ્ડિંગ ઇફેક્ટ. ઓકે. તો ન્યુટ્રલ જ્યારે કમ્પાઉન્ડ હોય ત્યારે કંઈક આવી સિચ્યુએશન હોય કે આ જે 3s છે એ 3s ને અંદર જવા માટેનું એટ્રેક્શન ફોર્સ સૌથી મેક્સિમમ લાગતું હોય એઝ અ કમ્પેર ટુ 3p એન્ડ એઝ અ કમ્પેર ટુ 3d. તો આ વાત મેં ક્યારની કરી તો કે નોર્મલ કન્ડિશનમાં ચલો ને અહીંયા લઈ લો ns છે, અહીંયા કોઈ np આપેલો છે અને અહીંયા કોઈ nd આપેલો છે અને આ મારી n - 1 મી સેલ છે કે જે કમ્પ્લીટ ફૂલ ફિલ્ડ છે. હવે સપોઝ કે આ એલિમેન્ટ ઉપર ક્યાંકથી પોઝિટિવ ચાર્જ આવી ગયો તો મિત્રો ગજબ થઈ જાય ને. સપોઝ કે આ a હતો, a ઉપર પોઝિટિવ ચાર્જ આવી ગયો. પોઝિટિવ ચાર્જ આવવો મીન્સ કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધવો. તમારું મેગ્નેટ છે ને, મેગ્નેટ સુપર સ્ટ્રોંગ મેગ્નેટ બની જવું, એટલે એકદમ સ્ટ્રોંગ એટ્રેક્શન લાગવું. તો હવે જે મારી આ શીલ્ડ હતી, આ શીલ્ડમાં એવું લાગશે આ જે એટ્રેક્શન પાવર હતો ને, આ પાવર ખૂબ વધી જશે. પહેલા મને આટલો ખેંચતો હતો, હવે થોડો વધારે ફોર્સથી ખેંચશે. તો આ જે 3s ઉપર હતું એનું એટ્રેક્શન વધુ લાગશે. હવે અહીંયા 3s અને 2p વચ્ચે શું લાગતું હોય? રિપલ્શન લાગતું હોય ને, આને ધક્કો મારતો હોય કે ભાઈ તું રહેવા દે, અમે અહીંયા શીલ્ડ કરીને ઊભા છે. અને આ 3s છે એ ફોર્સ કરતું હોય કે ભાઈ મારે અંદર જવું છે, મારે મેક્સિમમ એટ્રેક્શન ફિલ અપ કરવું જેથી હું મેન સ્ટ્રોંગ અને સ્ટેબલ એલિમેન્ટ બની રહું. બટ 2s એને શું કરતું હશે? રિપલ્શન કરતું હશે ને. તો કંઈક આવી સિચ્યુએશન ક્રિએટ થતી હશે 3s and 2p વચ્ચે. તો હવે વાત કરીએ કે જો એની પર પોઝિટિવ ચાર્જ આવી જાય તો જેવો પોઝિટિવ ચાર્જ આવશે ને મિત્રો એવું એનું એટ્રેક્શન વધી જશે. અને જે મારું ns છે ને, આ ns ને તો કોઈ ફેર નહીં પડે. શું કામ? તો કે આ જે એટ્રેક્શન હતું ને, સામે આનું રિપલ્શન પણ જોવા મળે છે. બટ જો હું વાત કરતો હોય 3p and 3d ની કે જે પહેલા આ અંતર ઉપર હતા, હવે ક્યાં આવશે? નજીક આવી જશે due to this positive charge. અને પોઝિટિવ ચાર્જ આવ્યો સિસ્ટમ ઉપર, આ સિસ્ટમને શું કહેવાય? ચાર્જ કોન્ટ્રાક્શન. હવે આ ચાર્જ કોન્ટ્રાક્શન નો થિયરી આપણને કેવા શું માંગે છે કે આપણે વાત કરીને PCl3 and PCl5 ની. હવે મિત્રો ફોસ્ફરસ છે એ કે નાઇટ્રોજન ફેમિલીમાંથી બિલોંગ કરે છે. નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. ઓકે. નાઇટ્રોજન પછી શું આવે? ફોસ્ફરસ ને ફ્લોરિન પછી આવે ક્લોરીન. જો આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી ની વાત કરતા હોય તો ક્લોરીન ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. હવે તો કે ફોસ્ફરસ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ છે અને ક્લોરીન છે એ મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. સો ફોસ્ફરસ ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવે અને મોર ઇલેક્ટ્રોનેગેટિવ હોય એની ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવે. જો ફોસ્ફરસ ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો એનો મીનિંગ એમ કે એમાં ચાર્જ કોન્ટ્રાક્શન જોવા મળ્યું. જો ચાર્જ કોન્ટ્રાક્શન જોવા મળે તો એનર્જી ગેપ સિસ્ટમનો ઘટી જાય. સો ફોસ્ફરસ છે ને એ 5 વેલેન્ટમાં પેન્ટાવેલેન્ટ ફોર્મ કરી શકશે. ક્યારે? કે જ્યારે ફોસ્ફરસ એનાથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ સાથે એટેચમેન્ટમાં હશે ત્યારે. તો જો મિત્રો તમે આ થિયરીમાંથી શું સમજ્યા કે તમને કોઈ એમ કહે કે ભાઈ PCl5 પોસિબલ છે તો pH5 કેમ નહીં? તો તમે ડાયરેક્ટલી આન્સર આપી શકો કે ભાઈ ફોસ્ફરસ છે ને એ જ્યારે ક્લોરીન સાથે એટેચમેન્ટમાં હોય ત્યારે ક્લોરીનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એટલે ક્લોરીન ઉપર નેગેટિવ ચાર્જ આવે અને ફોસ્ફરસ ઉપર પોઝિટિવ ચાર્જ આવે. આ પોઝિટિવ ચાર્જ આવ્યો એનો મીનિંગ એમ કે એનામાં કાંઈક ચાર્જ કોન્ટ્રાક્શન જોવા મળ્યું હશે અને આ ચાર્જ કોન્ટ્રાક્શન જોવા મળ્યું એના લીધે જ
એનર્જી ગેપ ઘટ્યો અને એનર્જી ગેપ ઘટ્યો ને એના લીધે શું થયું તો કે ફોસ્ફરસના જે આ 3s માં ઇલેક્ટ્રોન હતા ને એ ક્યાંથી મૂવમેન્ટ આપીને ક્યાં વહી ગયા તો કે d માં ઇલેક્ટ્રોન વહી ગયા તો આવી કન્ડિશન જોવા મળી હશે ક્યારે કે જ્યારે ફોસ્ફરસ ઉપર પોઝિટિવ ચાર્જ હશે ત્યારે બટ pH5 આવું ક્યારે પોસિબલ ના હોય pH3 જ પોસિબલ હોય pH5 ક્યારે પોસિબલ ના હોય શું કામ તો કે ભાઈ ફોસ્ફરસ છે ઈ ફોસ્ફરસ ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ધેન હાઇડ્રોજન ફોસ્ફરસ ની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજન કરતા વધારે હોય તો થાય કેવું કે ભાઈ pH3 ના કેસમાં છે ને મિત્રો ફોસ્ફરસ ઉપર જ નેગેટિવ ચાર્જ આવી જાય તો આવી કઈ કન્ડિશન જોવા ન મળે જો આવી કઈ કન્ડિશન જોવા ન મળે તો ફોસ્ફરસ છે ને ઈ ફોસ્ફરસ pH3 જ બનાવી શકે pH5 ક્યારે બનાવી ન શકે તો આપણે આ વાત કરી કે ભાઈ વેલેન્સી કઈ રીતના આપણે ડિસાઈડ કરતા હોય હવે આપણે જે આપણો મેઇન ટોપિક છે એ મેઇન ટોપિક ઉપર આવી જાય કે ભાઈ આ થિયરી આપી તો થિયરીની જરૂર શું કામ પડી ચલો આપણે VBT ની શરૂઆત કરી હતી CH4 ના એક્ઝામ્પલ થી ને તો અહીંયા પણ શરૂઆત કરી આપણે CH4 ના એક્ઝામ્પલ થી હવે સપોઝ કે મિથેન નું એક્ઝામ્પલ આપેલું છે અને કાર્બન ની વેલેન્સ ઇલેક્ટ્રોન ની રચના કેટલી હોય તો કે 2s2 2p2 અને આમાંથી સપોઝ કે એક ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં મૂવમેન્ટ આપી અને કંઈક આ રીતની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શો કરી ક્યારે તો કે એક્સાઇટેડ સ્ટેટમાં 2s and 2p હવે મિત્રો આપણે VBT માં શું વાત કરી હતી કે કોઈ પણ 4 હાઇડ્રોજન આવશે અને કંઈક આ રીતના એટેચમેન્ટ થશે ઓકે તો મિત્રો આમાં ખુદ હાઇડ્રોજન કન્ફ્યુઝ થઈ જશે કે ભાઈ મારે S પાસે જાવું કે મારે P પાસે જાવું હવે તમારો માનો કે આમ CH4 આપેલો હોય તો તમને ખબર કેમ પડે કે કોણ S વાળા હશે ને કોણ P વાળા હશે અરે એ છોડો ને સપોઝ કે ચલો વાત કરો આ 3 હાઇડ્રોજન ની જ વાત કરતો હોય તો 3 હાઇડ્રોજન કઈ રીતના શો કરેલા હશે તો કે કઈ આ રીતના આ મારી px આ મારી py અને આ તમારી સામે આવે છે મારી pz તો જો અહીંયા રહી મારી px આ રહી મારી py અને આ છે મારી pz હવે px py અને pz આ માનો કે px છે આ py છે અને આ pz છે આ px આ py અને આ pz અને હાઇડ્રોજન પાસે શું હોય 1s હોય સ્ફેરિકલ શેપમાં ઓર્બિટલ હોય ને તો કઈક ઓર્બિટલ્સ આ રીતના ઓવરલેપ થવા આવતી હશે અને ઓવરલેપિંગ થઈને કઈક બોન્ડ ફોર્મેશન કરતી હશે આ રીતનું તો જો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કઈક આ રીતેનું બોન્ડ ફોર્મેશન થાય ને તો કાર્બનનો CH4 નો બોન્ડ એંગલ કેટલો હોવો જોઈએ 90 નો હોવો જોઈએ કઈ રીતના ચલો જોઈ લઈએ સપોઝ કે આ મારી છે px ઊભી દેખાય છે શું છે px આડી છે શું છે py અને તમારી સામે જે આવે છે એ છે pz હવે તો કે હવે હાઇડ્રોજન છે ને એ હાઇડ્રોજન કંઈક આ રીતના આવતા હશે એક હાઇડ્રોજન આવ્યો px માંથી આ રીતનું એક હાઇડ્રોજન આવ્યો py માંથી અને એક હાઇડ્રોજન આવ્યો pz માંથી અને કંઈક આ રીતનું જો બોન્ડ ફોર્મેશન કરે તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ એંગલ કેટલો થાય 90 નો બોન્ડ એંગલ થાય હવે આમાં ડિફિકલ્ટી ક્યાં જોવા મળી ખબર મિત્રો કે જે મોટા ભાગનો રિજિયન છે ને એ રિજિયન કેટલામાં ભાગમાં તો કે ત્રીજા ભાગમાં જ કવર થઈ ગયો અને દેખાય છે ને મિત્રો આ રીતનું તો જે આ મોટા ભાગનો ભાગ છે ને એ ભાગ કેવો રહ્યો ખાલી ભાગ રહ્યો અને આ જેમ જેમ નજીક આવે ને એકબીજાની મિત્રો એમ આ બંનેની વચ્ચે શું રાખતું હોય સ્ટેરિક ઇન્દ્રસ રાખતું હોય એટલે આ વસ્તુ ક્યારેય પોસિબલ જ ના બને કે આવા બોન્ડ ફોર્મેશન ન થતા હોય આમાં થાતું શું હોય ખરેખર આ જો 90 ના ખૂણે સેટ થયેલા હોત ને તો આ બંનેની વચ્ચે એટલું બધું રિપલ્શન લાગે કે મોલેક્યુલ ફાટી જાય આ મોલેક્યુલ રચના ફોર્મ જ ન થયો હોય તો આમાં તો એવી શું ઘટના થઈ હશે કે આ બધાના બોન્ડ એંગલ કેવા જોવા મળ્યા આપણને 109.28 ના તમે જ્યારે CH4 નો ડેટા લ્યો ને તો CH4 ના ડેટામાં તમને એવું જોવા મળે કે all four bond length are equal
અને આ જે ચારે ચાર બોન્ડ લેન્થ ઇક્વલ છે અને બોન્ડ એંગલ કેટલો હોય આનો 109.28 અને એનું સ્ટ્રક્ચર કેવું હોય ટેટ્રાહેડ્રલ ટાઈપનું સ્ટ્રક્ચર હોય જો તમે આ થિયરી પકડીને ચાલો તો તમારો બોન્ડ એંગલ આવો જોઈએ 90 ના બટ પ્રેક્ટિકલ વેલ્યુ આવી શું કામ આવી તો આવું થવા પાછળનું રીઝન શું તો કે રીઝન છે આપણો આ કન્સેપ્ટ કે હાઇબ્રિડાઇઝેશન થયું હશે કંઈક હાઇબ્રિડ ઓર્બિટલ્સ ક્રિએટ થઈ હશે અને એના લીધે કંઈક આવો શેપ ક્રિએટ થયો હશે તો ચાલો શરૂઆત કરીએ આપણા નવા જ ટોપિકની તો કે હાઇબ્રિડાઇઝેશન એટલે કે CH4 નો બોન્ડ એંગલ કેટલો છે 109.28 હવે આટલો બોન્ડ એંગલ ક્રિએટ થયો એનું રીઝન શું તો કે રીઝન છે હાઇબ્રિડાઇઝેશન કન્સેપ્ટ શું કહેવા માંગે છે કે આ કાર્બનની G 2s અને 2p એક આ સ્ટેટની વેલેન્સ સ્ટેટની એક ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન એક્સાઇટેડ સ્ટેટના ફોર્મમાં કેવી હતી તો 2s માં 1 and 2p માં 3 ઇલેક્ટ્રોન તો કે આ રીતની હતી આપણા વેલેન્સ સ્ટેટની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન અને હાઇડ્રોજન હતો તો કે હાઇડ્રોજન આમાંથી s પાસે બાઇન્ડ થવા જશે કે 2p પાસે એ જોવાનું હતું ને તો ખરેખર આમાં કેવું થતું હોય કે હાઇડ્રોજન જ્યારે ઓવરલેપ થવા આવશે કાર્બનના એટમ સાથે ત્યારે તો કે જે આ ઓર્બિટલ્સ છે ને 2s અને 2p આ બેનું કંઈક મિક્સિંગ થશે અને મિક્સિંગ થઈને કંઈક નવી જ ટાઈપની હાઇબ્રિડ ઓર્બિટલ્સ ક્રિએટ કરશે અને આ હાઇબ્રિડ ઓર્બિટલ્સ ક્રિએટ કરવીને એને જ કહેવાય હાઇબ્રિડાઇઝેશન હવે કઈ રીતના ઓર્બિટલનું બાઇન્ડિંગ થાય કઈ રીતના ઓર્બિટલનું મિક્સિંગ થાય ચલો એ જોઈ લઈએ તો સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કે જે આપણે કન્સેપ્ટ ભણવાના છે હાઇબ્રિડાઇઝેશન અને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી તો કે આ બંને થિયરીમાં ડિફરન્સ શું છે અહીંયા હું વાત કરું છું હાઇબ્રિડાઇઝેશનની અને અહીંયા વાત કરું છું મોલેક્યુલર ઓર્બિટલ થિયરી બંને ઇમ્પોર્ટન્ટ થિયરી છે બેમાં ડિફરન્સ શું છે તો કે આપણે વાત કરતા હોય હાઇબ્રિડાઇઝેશન તો કે સપોઝ એમાં 2s અને 2p આ બંને ડિફરન્ટ એનર્જી લેવલની આનું એનર્જી લેવલ કંઈક x હશે આનું લેવલ કંઈક y હશે સો ટુ ડિફરન્ટ એનર્જીની ઓર્બિટલ્સ કંઈક મિક્સિંગ થશે અને મિક્સિંગ કરીને ઓલમોસ્ટ સેમ એટલે કે ઇક્વલ એનર્જી વાળી કંઈક નવી જ ઓર્બિટલ ક્રિએટ કરશે આ ઓર્બિટલને કહેવાય હાઇબ્રિડ ઓર્બિટલ્સ તો જો ડિફરન્સ ધ્યાનથી સમજજો કે શું થયું આમાં તો કે કોઈ એક ડિફરન્ટ લેવલની છે ને 2s અને 2p બેની એનર્જી ડિફરન્ટ હોય આમ ટુ ડિફરન્ટ એનર્જી વાળી ઓર્બિટલ ભેગી થઈને એક નવી હાઇબ્રિડ ઓર્બિટલ્સ ક્રિએટ કરશે અને જે નવી હાઇબ્રિડ ઓર્બિટલ્સ છે ને આમાં શું હોય તો કે તમામ એનર્જી કેવી હશે ઇક્વલ એનર્જી હશે અને આનું નામ શું કહેવાય કે એક s ભેગી થઈ અને 3p તો આને કહેવાય sp3 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 સો આ જે નવી ઓર્બિટલ્સ ક્રિએટ થઈ એને કહેવાય હાઇબ્રિડ ઓર્બિટલ્સ અને એમઓટી માં શું થતું હોય ખબર મિત્રો કે બે ડિફરન્ટ એટમ હોય બે ડિફરન્ટ એટમની ઓલમોસ્ટ સેમ એનર્જી સપોઝ કે હાઇડ્રોજન ની વાત કરતો હોય H2 મોલેક્યુલ ના એમઓટી ની વાત કરતો હોય તો હાઇડ્રોજન ની બને એક હાઇડ્રોજન ની બને છે અને સામે કોઈ બીજા હાઇડ્રોજન ની બને છે આમ બંનેની સેમ એનર્જી વાળી ઓર્બિટલ્સ ભેગી થશે અને કંઈક નવી જ ઓર્બિટલ્સ ક્રિએટ કરશે એક પોર્શન હશે એની એનર્જી ડાઉન હશે અને એક પોર્શન હશે એની એનર્જી વધારે હશે જે ડાઉન એનર્જી હશે આના આપણે નામ આપશું બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ આના નામ આપશું આપણે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ સો આ BMO એન્ડ ABMO ક્રિએટ થશે ઇન શોર્ટ કે બે વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે તો કે આપણે વાત કરતા હોય હાઇબ્રિડાઇઝેશનમાં તો આ કન્સેપ્ટમાં ડિફરન્ટ એનર્જી વાળી ઓર્બિટલ્સ ઓવરલેપ થશે મિક્સ થશે અને મિક્સ થઈને કંઈક નવી જ ક્રિએટ કરશે હાઇબ્રિડ ઓર્બિટલ્સ અને કેવી હશે સેમ એનર્જીની અને વાત કરતા હોય MOT ની તો MOT માં ઓલમોસ્ટ સેમ એનર્જી વાળી જે મોલેક્યુલર ની ઓલમોસ્ટ સેમ વાળી એટોમિક ઓર્બિટલ્સ તો જો આ બધા એટમ્સ છે ને સિંગલ અને આ જે ફોર્મેશન થયું એની થયું મોલેક્યુલર ઓર્બિટલ
અને એટોમિક ઓર્બિટલ છે. આમ સેમ એનર્જી વાળી એટોમિક ઓર્બિટલ્સ મિક્સિંગ થઈને એક આ રીતની મોલેક્યુલર ઓર્બિટલ્સ નું ફોર્મેશન કરતી હશે કે જેમાં એક પોર્શન એવો હશે કે જેની એનર્જી ડાઉન હશે અને સેકન્ડ પોર્શન એનર્જી વધુ હશે. ઇન શોર્ટ સેમ એનર્જી વાળી ભેગી થઈ નવી ક્રિએટ કરશે. એક એવી હશે કે એકની એનર્જી ઓછી હશે, એકની એનર્જી વધુ હશે, ડિફરન્ટ એનર્જી વાળી. અને આ બાજુના પોર્શનમાં ડિફરન્ટ એનર્જી વાળી ઓર્બિટલ્સ ભેગી થઈને કેવી ક્રિએટ કરશે? ઓલમોસ્ટ સેમ એનર્જી વાળી ક્રિએટ કરશે. હવે વાત કરીએ આપણે આ કન્સેપ્ટમાં. તો આ કન્સેપ્ટમાં જે એટોમિક ઓર્બિટલનું મિક્સિંગ થાય છે ને, તો એ મિક્સિંગ કઈ રીતના થયું હશે? તો એના માટે ઓર્બિટલ સિલેક્શન રૂલ આવે કે આપણે ઓર્બિટલનું સિલેક્શન કરવું છે તો કઈ ઓર્બિટલનું સિલેક્શન કરવું, તો એના માટેનો રૂલ છે ઓર્બિટલ સિલેક્શન રૂલ. ચલો ફટાફટ એ પહેલા જોઈ લઈએ. ઓર્બિટલ સિલેક્શન કઈ રીતે થતું હશે? તો કે ઓર્બિટલ સિલેક્શન ઇઝ ડન ઓન ધ બેસિસ ઓફ સાઇઝ એન્ડ શેપ. કે પહેલા આપણે સાઇઝ જોવાની. સાઇઝ મીન્સ એની એનર્જીને લગતો કન્સેપ્ટ છે, અને શેપ મીન્સ કે ઓર્બિટલ છે ડિરેક્શનલ છે કે નોન ડિરેક્શનલ છે એ જોવાનું. તો ચલો સ્ટાર્ટિંગ કરીએ સાઇઝ થી. તો જો તમે સાઇઝમાં જેમ જેમ ઇન્ક્રીમેન્ટ લાવો ને એમ એમ એનો ચાર્જ છે ને ડિસ્ટ્રીબ્યુટ થતો જાય. એ રીતનું કે સપોઝ કે આ મારી s ઓર્બિટલ છે અને એનો ચાર્જ કઈ આ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલો હતો ઓર્બિટલ્સ ની અંદર. બટ તમે જેમ જેમ સાઇઝ વધારો ને એમ ચાર્જ શું થાય? ડિસ્ટ્રીબ્યુટ થવા માટે. તમે જોવો ને કન્સેપ્ટ થી તો કે આ મેં s ઓર્બિટલના ચાર ભાગ પાડ્યા, તેમાંથી જે મોટા ભાગનો પોર્શન હતો એ શું થયું? ઓવરલેપ થયો ને. બટ આમાં તમે જોવો તો ઓવરલેપિંગ નો ક્રાઇટેરિયા ઘટ્યો, અને આ પોર્શનની વાત કરું તો ઓવરલેપિંગ નો ક્રાઇટેરિયા ઘટતો જાય. કઈ રીતના? કે જો જેમ સાઇઝ નાની હતી ને એમ ખાલી આટલો ભાગ જ ખાલી હતો, બટ આમાં થોડો વધારે ભાગ ખાલી રહ્યો ને, અને આમાં તો કેનથી વધારે ભાગ ખાલી રહ્યો. આ ભાગ ખાલી રહ્યોનો મીનિંગ શું? કે એમાં ઓવરલેપિંગ નો જોવા મળ્યું. તો જોવાનું શું? તો કે આપણને માનો કે આપેલી હોય 1s 2s 3s 4s. તમને એક્ઝામમાં માનો કે કોઈ એક્ઝામમાં એવો આ તમારી એમએસસી લેવલ ની બાકી એમએસસી પછી આપણે માનો કે નેટ માટે જો પ્રિપેર કરતા હો તો નેટમાં તમને આ ક્વેશ્ચન આવે, અને આવા આવી પણ ગયા છે કે આ નીચેનામાંથી કઈ ઓર્બિટલ્સ છે એ ઓર્બિટલ્સ નું મારે મિક્સિંગ કરાવવાનું. તો આપણે પ્રાયોરિટી આપવાની 1s ની કે જેની એનર્જી ઓછી હોય ને એને પહેલા બાઇન્ડિંગ કરાવવાનું. તો આ કન્સેપ્ટ આપણને શું કહે છે કે જેમ જેમ જેની સાઇઝ જેમ નાની જેમ એની એનર્જી ઓછી એવી ઓર્બિટલનું સિલેક્શન કરવું. હવે આપણને ખબર કેમ પડે કે કઈ ઓર્બિટલ્સ છે એની એનર્જી ઓછી હશે? તો આઉફબાઉ કરીને એક પ્રિન્સિપલ આવતો કે શું કહી ગયો કે જેની એનર્જી ઓછી હોય એમાં ઇલેક્ટ્રોન પહેલા ફિલ અપ કરવાના. પણ એનર્જી કોની ઓછી હોય? તો કે n + l વેલ્યુ. n ફોર વોટ? n ફોર પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, અને l એટલે કે આપણો એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર. એની વેલ્યુ હોય 0 1 2 3 s p d and f. n is nothing but જે આગળ આપણને વેલ્યુ આપેલી હોય ને, માનો કે વાત કરતો હોય 4p ની 5d ની 6f ની, તો જે આગળ વેલ્યુ હોય એને કહેવાય n વેલ્યુ. તો આમાં n વેલ્યુ કેટલી છે? 1, અને s માટે 0 વેલ્યુ. તો આની વેલ્યુ આવશે 1, આની વેલ્યુ આવશે 2, આની વેલ્યુ આવશે 3, આની વેલ્યુ આવશે 4. તો જેની એનર્જી ઓછી એને આપણે ઓવરલેપ કરવાનું. એ ઓર્બિટલ્સ નું પહેલા આપણે સિલેક્શન કરવાનું. તો ઓર્બિટલ સિલેક્શન આપણને એવું કહે છે તો તમે વાત કરતા હોય સાઇઝ ની, તો જેની એનર્જી ઓછી જેની સાઇઝ નાની એને પહેલા ઓવરલેપ કરો. એવી ઓર્બિટલ ની તમે સિલેક્શન કરો. બીજો પોર્શન આપણને શું કહે છે કે બીજો પોર્શન બેઝ છે શેપ અથવા તો ડિરેક્શનલ કેરેક્ટર કહેવાય. કઈ રીતના? તો કે p છે ને p ઓર્બિટલ એ ડિરેક્શનલ ઓર્બિટલ છે, px py pz. જ્યારે s ઓર્બિટલ્સ છે ને એ ઓર્બિટલ કેવી છે? નોન ડિરેક્શનલ સ્ફેરિકલ શેપમાં છે ને. ઓકે, હવે આપણે વાત કરતા હોય s ઓર્બિટલ ને p ઓર્બિટલ ની કે is અને p આ બંનેમાંથી કોનું આપણે સિલેક્શન કરવું? તો મિત્રો સિલેક્શન હંમેશા એવી વસ્તુનું કરવું કે જે ડિરેક્શનલ હોય. કઈ રીતના? તો જો સપોઝ કે આના હું 4 પોર્શન પાડું. ઓકે, તો આ જે આ 3 પોર્શન છે ને, 3 પોર્શન એ તો સાવ ખાલી જ છે ને, એટલે કે અહીંયા તો કે ઓવરલેપ નથી થયું. બટ
હું વાત કરતો હોય p ઓર્બિટલની, તો p ઓર્બિટલના ન્યુક્લિયસની એક બાજુનો પોર્શન છે એ કેમાં થયેલો છે યુઝ, તો કે ઓવરલેપિંગમાં, મિક્સિંગમાં. તો જો આમ જોવા જઈએ ને તો g ઓર્બિટલ ડિરેક્શનલ હોય એને ઓવરલેપ કરવું, બટ જો પેલો કોન્સેપ્ટ આપણે યુઝ કરીએ કે જેની સાઈઝ ઓછી, તો કોન્સેપ્ટ ઓવરલેપિંગ કરવું 2s નું. તો પછી દુવિધામાં હોય કે ને કે તો હવે ઓવરલેપિંગ કોનું કરવું, જેની સાઈઝ ઓછી હોય એનું કે જે ડિરેક્શનલ હોય એનું. હવે આમાં બેનિફિટ કેમ મળે ખબર મિત્રો, આજે આપણે p ઓર્બિટલ છે ને, p ઓર્બિટલમાં આ ઓર્બિટલ્સ મીનિંગ શું કે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ આપતા છે, ઇલેક્ટ્રોન કંઈક આ શેપમાં મૂવમેન્ટ આપતો છે, એની ગતિ એની મૂવમેન્ટ કંઈક આ રીતની હશે, અને s ઓર્બિટલમાં કંઈક સ્ફેરિકલ શેપમાં મૂવમેન્ટ આપતો છે ઇલેક્ટ્રોન. હવે તો કે ન્યુક્લિયસની એક તરફની જે ચાર્જ ડેન્સિટી છે ને એ ટોટલી ડેન્સિટી આમાં ઓવરલેપિંગમાં યુઝ થઈ ગઈ છે, જ્યારે આમાં જો કે 1/3 પોર્શન છે એ 1/3 પોર્શન જ ઓર્બિટલના ઓવરલેપિંગમાં યુઝ થયો છે. તો જો આવી ઓર્બિટલનો ઓવરલેપિંગ થાય તો સ્ટ્રોંગ બોન્ડ ફોર્મેશન થાય એઝ અ કમ્પેર ટુ નોન ડિરેક્શનલ ઓર્બિટલ્સ. તો હવે ડિફિકલ્ટી ન્યા આવી મિત્રો કે ભાઈ સાઇઝના કન્સેપ્ટ ઉપર જાવું કે ડિરેક્શનલ એટલે કે શેપના કન્સેપ્ટ ઉપર જાવું. તો ચલો ને એક વાત તમને કહી દઉં, એક દેશી એક્ઝામ્પલ આપું. સપોઝ કે કોઈ એક છોકરીને જોવા જવાની બાબત છે. ઓકે, સપોઝ કે આપણે કોઈ એક ગર્લ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ અને છોકરીને કોઈ છોકરો જોવા આવે છે. તો કે બે છોકરા છોકરીને જોવા આવ્યા, કેટલા બે છોકરા, એકનું નામ A અને એકનું નામ B. હવે જોજો A નો શેપ છે ને, શેપ મીન્સ ડિરેક્શનલ, તો A નો શેપ અહીં વાત કરીએ B ના શેપની. શેપ મીન્સ કે દેખાવ. આ B છોકરો છે ને એ થોડો ઓછો દેખાવડો હતો અને A છોકરો છે ને એ થોડો વધુ દેખાવડો હતો. આ ઘટના ઘટી ગઈ કે ભાઈ આ છે ને એ ફૂલ હેન્ડસમ છે અને આ છોકરો એ થોડો વીક દેખાવડો છે. હવે વાત કરીએ રૂપિયાની કે ભાઈ આ કેટલું કમાય છે. તો કે ભાઈ A છે ને એનો પગાર છે મહિને 10,000 રૂપિયા અને B છે ને એનો પગાર છે મહિને 12,000 રૂપિયા. તો હવે આપણે સિલેક્શન કરવાનું થયું કે ભાઈ આપણે કેવા છોકરાની પસંદગી કરીએ. તો પહેલી પ્રાયોરિટી રૂપિયાને જ આપવાની હોય ને કે ચાલો ને ભાઈ સારું કમાતું હોય એવા છોકરાની આપણે પસંદગી કરીએ. તો આ બેના જો વાત કરતો હોય સાઈઝની, એનર્જીની, તો એની એનર્જી તો ઓલમોસ્ટ સેમ છે. 2,000 રૂપિયાનો ફરક એ કઈ ફરક ન કહેવાય. ઓકે, ચલો ને એક વાત કરું, આ છોકરાનો પગાર છે 11,000 રૂપિયા. તો જો પગાર ઓલમોસ્ટ સેમ હોય બે છોકરાનો, તો આપણે શું જોઈએ કે ભાઈ છોકરો દેખાવે કેવો છે, સારો છોકરો દેખાવે હોય તો આપણે એવા છોકરાની પસંદગી કરીએ. તો જોવાનું કે ભાઈ શેપ, તો ભાઈ શેપ જો સારો હોય ઇટ મીન્સ કે જો છોકરો ડિરેક્શનલ હોય, એ ઓર્બિટલ ડિરેક્શનલ હોય, તો એવી ઓર્બિટલની પસંદગી કરવાની. તો એક સ્ટેટમેન્ટ લખું છું, એ સ્ટેટમેન્ટ ઉપર તમને તમામ વસ્તુનો ખ્યાલ આવી જશે. સ્ટેટમેન્ટ કંઈક આ રીતનું છે. જો તમે વાત કરતા હોય એનર્જી ગેપ ઓછો હોય, એનર્જી ગેપ જો ઓછો હોય તો પસંદગી કોની કરવાની, શેપની. જો પગાર ઓછો હોય ને, કાઈ પગાર જ નથી, ફેર 1,000 રૂપિયાનો મહિને ફેર પડે, તો ભાઈ સારો છોકરો ગોતીએ ને તો કઈક સારી પેર બને. અને જો એનર્જી ગેપ ટુ હાઈ હોય તો પસંદગી કરવાની કોની, સાઈઝની. કઈ રીતના, ચલો કઈક આવી સિચ્યુએશન ક્રિએટ કરીએ કે બે છોકરા છે A અને B. A છે એનો શેપ કેવો છે, ખૂબ સારો શેપ છે. અરે છોકરો જોવો એટલે હીરો ટૂંકો પડે એવો છોકરો. અને B ની વાત કરું ને તો B છોકરાનો શેપ ઠીક હાવ નોર્મલ શેપનો છોકરો, એવો મીડિયમ શેપનો છોકરો એવો. ઓકે, હવે વાત કરીએ સેલરીની. તો એની સેલરી આપણે ચમન થોડી વધારે દઈએ, 15,000 રૂપિયા પર મંથ કંઈક એ કમાય છે. અને B ની વાત કરતો હોય ને તો B ની સેલરી છે 15 લાખ પર મંથ. જો આટલી બધી એનર્જી હોય ને તો હંમેશા આપણે પસંદગી કોની કરવાની હોય, તો કે આની. શેપ દિયોને ઘરે એની પૈસો છે ને બસ. તો એવી જ વાત થતી હોય આમાં કે જો
જો ઓલમોસ્ટ સેમ એનર્જી ક્યારે હોય ખબર મિત્રો કે આપણે વાત કરતા હોય વિધિન અ સેલ કઈ રીતની તો કે આપણે વાત કરતા હોય 2s અને 2p ની આપણે વાત કરતા હોય 3s and 3p ની આપણે વાત કરતા હોય 4s and 4p ની તો જ્યાં વિધિને સેલ એટલે કે પ્રિન્સિપલ સેલ એનો સેમ રહેશે વાત કરતા હોય 2s 2p ની વાત કરતા હોય 3s 3p ની તો કોની પસંદગી કરવાની ડિરેક્શનમાં જો ઓલમોસ્ટ સેમ પગાર હોય ને મિત્રો તો હંમેશાનો આકાર જોવાનો કે ડિરેક્શનલ છે કે નોન ડિરેક્શનલ છે બટ અહીં આપણે વાત કરતા હોય 1s 2s અને 2p તો આમાંથી તો કે આ બંનેની પસંદગી કરવા કરતા પહેલી પસંદગી કોને કરવાની કે જેનો પગાર સારો હોય એની એટલે કે એની સાઈઝ જોવાની એની એનર્જી જોવાની જો ડિફરન્ટ સેલની વાત કરતા હોય ને ડિફરન્ટ સેલની તો હંમેશા કોની પ્રાયોરિટી આપવાની એનર્જીને બટ જો સેમ સેલની વાત કરતા હોય તો પ્રાયોરિટી આપવાની ડિરેક્શનને તો કે આ પ્રાયોરિટીનો રૂલ છે હવે આ રૂલને આપણે આપણો જે મેઈન કન્સેપ્ટ છે CH4 મિથેનનો એમાં એપ્લાય કરી જોઈએ તો CH4 ના કેસમાં વાત કરું 2s અને 2p ની આ કે એક્ઝેક્ટેડ ફોર્મની કાર્બનની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે હવે તો અહીંયા વાત થઈ છે કોની 2s અને 2p ની ઓલમોસ્ટ સેમ પગાર છે બેનો ઓલમોસ્ટ સેમ એનર્જી છે તો કોની વાત કરવાની ડિરેક્શન ઉપર જવાનું તો હાઇડ્રોજન હંમેશા પસંદ કરશે ક્યાં જવાનું તો કે 2p માં જવાનું પસંદ કરશે અને એક 90 ડિગ્રીએ આ રીતના બોન્ડ ફોર્મ કરશે બટ આપણે ડિસ્કશન કરી ગયા ને કે ભાઈ આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ એનો જે તમે સ્પેક્ટ્રો એનાલિસિસ કરો ને તો તમને શું મળે ખબર જોવા કે ભાઈ આનો જે બોન્ડ એંગલ છે એ બોન્ડ એંગલ જોવા મળ્યો 109.28 અને જે ચાર બોન્ડ લેન્થ ફોર્મ થઈ એ બોન્ડ લેન્થ કેવી હતી ઇક્વલ બોન્ડ લેન્થ થઈ તો હવે શું થશે કે ભાઈ એનો મીનિંગ એવો કે ચાર બોન્ડ લેન્થ ઇક્વલ હોય તો કંઈક આ રીતની ચાર નવી ઓર્બિટલ્સ ક્રિએટ થઈ હોવી જોઈએ અને આ ઓર્બિટલ્સ કઈ રીતની હશે તો કે આ ઓર્બિટલ હશે ઇક્વલ એનર્જી વાળી તો હવે આ ઓર્બિટલ્સ ક્રિએટ કઈ રીતના થઈ હશે ચલો એ સમજીએ તો હેડિંગ મારો હાઇબ્રિડાઇઝેશન અને એમાં જ સ્ટાર્ટિંગ કરીએ કે આ જે ઓવરલેપિંગ છે 2s અને 2p નું આમ જે મિક્સિંગ થયું અને મિક્સિંગ થઈને કે નવી હાઇબ્રિડ ઓર્બિટલ્સ ક્રિએટ થઈ એ ઓર્બિટલ્સ કઈ રીતની દેખાતી હશે તો ચલો વાત કરીએ 2s ની તો 2s ની એનર્જી કેવી હશે લો હશે ને અને 2p ની એનર્જી કેવી હશે તો કે 2p ની એનર્જી હશે હાઈ આપણી 2p અને આપણી આ 2s હવે તો કે કન્સેપ્ટ આપણને એવું કહે છે ડેટા કે ભાઈ જી મને ચાર બોન્ડ લેન્થ જોવા મળી બોન્ડ લેન્થ કેવી જોવા મળી ઇક્વલ અને બોન્ડ એંગલ પણ કેવો જોવા મળ્યો ઇક્વલ એનો મીનિંગ એવો કે આ બેનું કંઈક મિક્સિંગ થયું હશે અને મિક્સિંગ થઈને કંઈક નવી જ ઓર્બિટલ્સ ક્રિએટ થઈ હશે એ ઓર્બિટલ્સ કેવી દેખાતી હશે કઈ રીતના મિક્સિંગ થયું હશે ચલો એ જોઈ લઈએ તો કે ભાઈ હાઇડ્રોજન આવા 2s અને 2p પાસે જાય એ પહેલા શું થયું હશે તો કે s અને p આ બંને કંઈક વિચાર્યું હશે ને કે ચલો આપણી પાસે હાઇડ્રોજન આવે ને એ પહેલા જ આપણે કંઈક મિક્સિંગ થઈ જાય અને મિક્સિંગ થઈને કંઈક એવું ઇક્વલ એટમોસ્ફિયર ક્રિએટ કરીએ જેથી કરીને આપણે એક સ્ટેબલ મોલેક્યુલ એક્ઝિસ્ટ કરી શકીએ તો કે ભાઈ જે p ઓર્બિટલ છે ને એ p ઓર્બિટલ્સ પાસે કેવો કેરેક્ટર છે તો કે ડિરેક્શનલ કેરેક્ટર છે અને આની પાસે શું છે કે એનર્જી ડાઉન છે તો શું થશે તો કે ભાઈ આ એમ કહેશે કે તારો જે ડિરેક્શનલ મને કેરેક્ટર છે ને એ કેરેક્ટર થોડો તું મને આપી દે અને હું તને થોડીક મારી એનર્જી આપી દઉં ઇન શોર્ટ કે s ની એનર્જી થોડી વધી જશે અને p ની એનર્જી થોડી ઘટી જશે આમ s ની એનર્જી વધશે અને સાથે સાથે s માં કેવો ગુણ આવશે તો કે ડિરેક્શનલ નો ગુણ આવશે અને p તો ડિરેક્શનલ હતો જ અને એનર્જી ડિક્રીઝ થશે તો આમ કંઈક નવી જ હાઇબ્રિડ ઓર્બિટલ્સ ક્રિએટ કરશે અને ઓર્બિટલ નો શેપ કંઈક આ રીતના હશે આ જે શેપ આવો શેપ તમને દેખાતો હશે ને એ શેપ હંમેશા કોઈનો હોય તો કે હાઇબ્રિડ ઓર્બિટલ નો શેપ હોય
હવે આ શેપમાં બેનિફિટ શું મળે ખબર મિત્રો? આપણું ન્યુક્લિયસ છે ને, તો ન્યુક્લિયસની ચારે બાજુ ચાર્જ ફેલાયેલો હશે. આમાં તો કે ન્યુક્લિયસની બે બાજુ ચાર્જ ફેલાયેલો હશે. જ્યારે આપણે હાઇબ્રિડ ઓર્બિટલની વાત કરતા હોય ને, તો હાઇબ્રિડ ઓર્બિટલમાં ન્યુક્લિયસની એક જ બાજુ મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી રહેલી હોય. એટલે આવી હાઇબ્રિડ ઓર્બિટલ્સ જો કોઈ નવી ઓર્બિટલ સાથે બાઇન્ડ થાય ને, તો મેક્સિમમ મોલેક્યુલ જોવા મળે. કઈ રીતનું? જો આપણે વાત કરતા હોય કાર્બનની, આ કાર્બનનો 2s છે અને આ હાઇડ્રોજનનો 1s છે, તો કઈક આ પ્રકારનું મોલેક્યુલ જોવા મળશે. કોમાં? તો કે કાર્બનના 2s અને હાઇડ્રોજનના 1s માં. હવે વાત કરીએ કે આ કાર્બનનો 2p છે અને આ હાઇડ્રોજનનો 1s છે. અને હવે વાત કરીએ આપણી હાઇબ્રિડ ઓર્બિટલની, તો કે આપણી હાઇબ્રિડ ઓર્બિટલ્સ છે અને આ 2s છે. તો મેક્સિમમ બેનિફિટ કેમાં જોવા મળ્યું? તો કે જે ઇલેક્ટ્રોનની ડેન્સિટી છે ને, એ મેક્સિમમ કેમાં જોવા મળી? હાઇબ્રિડ ઓર્બિટલમાં. બીકોઝ કે આ ન્યુક્લિયસની એક જ તરફ જોવા મળે છે અને કંઈક આવા પ્રકારનું જો મિક્સિંગ થાય ને, તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એકદમ સ્ટ્રોંગ બોન્ડ ફોર્મેશન થાય. હવે પ્રશ્ન આવે ને સાહેબ, આમાં બોન્ડ એંગલ કેમ ઇન્ક્રીઝ થયો 90 થી લઈને 109 સુધીનો? ચલો હવે એ પણ સમજી લઈએ કે બોન્ડ એંગલ કેમ ઇન્ક્રીઝ થયો. તો જો આપણે જોઈ ગયા ને આપણું જૂનું એક્ઝામ્પલ કે આપણી x એક્સિસ, આપણી y એક્સિસ અને આપણી આ z એક્સિસ કંઈક આ રીતની હશે. ઓકે, હવે વાત કરી હતી મેં કે જો ખાલી 2p એટલે કે હાઇબ્રિડ ઓર્બિટલ્સ ક્રિએટ થાય એ પહેલા જો બાઇન્ડિંગ થયું હોત, તો કઈ રીતનો શેપ હોત એનો? આ રીતના શો કરતી હોત ને આપણી p ઓર્બિટલ. ઓકે, અને અહીંયા શું આવી ગયા હોત? આપણા હાઇડ્રોજન. બટ આપણે b દેખાય છે ને આ તમને? અને અહીંયા શું હતા? આપણા હાઇડ્રોજનની 2s. બટ આપણે શું જોવા મળ્યું? તો કે જે 2p છે ને, એ 2p ની બદલે હવે એક નવી જ ઓર્બિટલ ક્રિએટ થઈ કે જેને નામ આપ્યું આપણે હાઇબ્રિડ ઓર્બિટલ, sp3 હાઇબ્રિડ ઓર્બિટલ્સ એવું નામ આપ્યું. હવે આનો શેપ કેવો છે? પોળો શેપ છે ને, અને p નો શેપ કેવો છે? થોડોક પતલા શેપ ના હોય, ઠીકર હોય. અને જે નવી ઓર્બિટલ્સ ક્રિએટ થઈ, ઓર્બિટલનો શેપ કંઈક આ રીતનો હશે. જો આ જેમ જેમ સાઈઝ વધે ને એમ એમ આ બોન્ડ એંગલ વધતો જાય. હવે જે મારે નવી ઓર્બિટલ્સ મૂકવી છે, ક્યાં મૂકી શકીશ? એક અહીંયા. અને થર્ડ મૂકું ને, એ ક્યાં હશે? તો કે અહીંયા હશે. તો ખબર પડી ને બોન્ડ એંગલ કેમ ઇન્ક્રીઝ થયો. અને હવે કોઈ નવા એસ આવશે બાઇન્ડ થવા. તો કઈ રીતના બાઇન્ડ થશે? તો કે આ રીતના. અને બોન્ડ એંગલ પણ કેવો જોવા મળશે? ઇન્ક્રીઝ થઈ ગયેલો. ખબર પડી ને કે 90 માંથી 109 બોન્ડ એંગલ કેમ ઇન્ક્રીઝ થયો? જસ્ટ ફોર ધીસ હાઇબ્રિડાઇઝેશન. આ હાઇબ્રિડ ઓર્બિટલ્સ ક્રિએટ થઈ અને હાઇબ્રિડ ઓર્બિટલનું વોલ્યુમ થોડુંક વધારે હોય એઝ અ કમ્પેર ટુ p ઓર્બિટલ. અને આ જે s કેરેક્ટર આમાં વધુ જોવા મળ્યો ને, આ s કેરેક્ટરના લીધે એનો બોન્ડ એંગલ ઇન્ક્રીઝ થયો. હવે થોડાક પોર્શન છે કે શું કઈ રીતના? તો કે જો ડિફરન્ટ એનર્જી વાળી ઓર્બિટલ્સ મિક્સિંગ થયું અને કંઈક નવી હાઇબ્રિડ ઓર્બિટલ્સ ક્રિએટ થઈ, તો એ ઓર્બિટલ્સ કેટલી ક્રિએટ થશે? તો તમે જોઈએ. ચલો સપોઝ કે અહીંયા એક s અને 2p આ રીતના એક s અને બે p ઓર્બિટલનું મિક્સિંગ થાય, ટોટલ કેટલી યુઝ થઈ આમાં? 1 2 3. તો જે નવી ઓર્બિટલ્સ ક્રિએટ થાય ને એ પણ કેટલી હોય? 3 જ હોય. નામ શું આપવાનું? એક s અને બે p, તો sp2 sp2 sp2. આમ જેટલી બી ડિફરન્ટ એનર્જીની ઓર્બિટલ્સ મિક્સ થવા માટે તૈયાર થાય, સામે એટલી જ હાઇબ્રિડ ઓર્બિટલ્સ આપણને મળતી હોય છે. તો કંઈક આવો કન્સેપ્ટ હતો હાઇબ્રિડાઇઝેશનનો. હાઇબ્રિડાઇઝેશન આપણને શું કહેવા માંગે છે? ચલો હવે જોઈએ કે એક s અને એક p ઓર્બિટલ જો મિક્સિંગ થાય તો કઈ રીતનું ફોર્મેશન જોવા મળતું હશે? એક s અને બે p જોવા મળે. તો આ તમામ જોઈ ગયા ને આપણે વેસ્પર થિયરીમાં
જો sp હાઇબ્રિડાઇઝેશન હોય તેનો શેપ લિનિયર હોય, sp2 હોય તેનો શેપ ટ્રાયગોનલ પ્લાનર હોય, sp3 હોય તો ટેટ્રાહેડ્રલ હોય, sp3d એટલે કે તો કેવું હોય ટ્રાયગોનલ બાયપિરામિડલ, પછી ઓક્ટાહેડ્રલ ની વાત કરી હતી, પેન્ટાગોનલ બાયપિરામિડલ ની વાત કરી હતી. તો સેમ કોન્સેપ્ટ છે હાઇબ્રિડાઇઝેશન માં. ટાઇપ્સ ઓફ હાઇબ્રિડાઇઝેશન, તેની કેટલી ટાઇપ્સ હોય આપણે ભણી ગયા ને. જો ઇલેક્ટ્રોન પેર 2 હોય તેમાં શું હોય sp, ઇલેક્ટ્રોન પેર 3 હોય તેમાં હોય sp3, ઇલેક્ટ્રોન પેર 3 હોય તેમાં હોય sp2 હાઇબ્રિડાઇઝેશન. sp3 હોય તો ઇલેક્ટ્રોન પેર 4 હોય તો sp3, ઇલેક્ટ્રોન પેર 5 હોય તો sp3d. બટ આ બધી આપણે વાત કરી કે વાત કરી હતી વેસ્પર થિયરીમાં, VSEPR થિયરીમાં કે જે કેના માટે સ્પેશિયલ ફોર p બ્લોક. બટ જો હવે આપણે વાત કરતા હોય સ્પેશિયલ ફોર ધીસ કન્સેપ્ટ, તો આ કન્સેપ્ટમાં આપણે આવી કોમ્પ્લેક્સ જે મોલેક્યુલ ફોર્મ થતા હશે એ કોમ્પ્લેક્સ ની એક હાઇબ્રિડ ઓર્બિટલ્સ હશે તો એની પણ આપણે વાત કરવી પડશે. સો ઓવરઓલ ટાઇપ્સ ઓફ હાઇબ્રિડાઇઝેશન કંઈક આ રીતનું આપેલું છે. જો ઇલેક્ટ્રોન પેર 2 હોય તેમાં sp હોય, અને જે આખો કન્સેપ્ટ છે ને એ આખો કન્સેપ્ટ કેવો છે હાઇપોથેટિકલ. કઈ રીતના કે શરૂઆત ક્યાંથી કરી કે CH4 નું એક્ઝામ્પલ મેં તમને આપ્યું. ઓકે, તો CH4 માં પહેલા લોકોએ વિચાર્યું કે આમાં s અને p આમ બે પ્રકારની ઓર્બિટલ સાથે હાઇડ્રોજન બોન્ડિંગ ફોર્મેશન કરતું હશે તો હાઇડ્રોજન અને કાર્બનનો બોન્ડ એંગલ કંઈક 90 એ હોવો જોઈએ. આવી વાત જે તે સમયે ક્લિયર કરી. ધેન થોડીક એડવાન્સ કેમિસ્ટ્રી આવી, એડવાન્સ ટેકનિક આવી, અને આ ટેકનિકની મદદથી CH4 નો બોન્ડ એંગલ માપ્યો અને બોન્ડ લેન્થ માપી. તો એવું જોવા મળ્યું કે ભાઈ 4 બોન્ડ એંગલ અને 4 બોન્ડ લેન્થ સેમ છે. તો આ બધું સેમ વેલ્યુ આવી, એનો મીનિંગ એવો કે કંઈક એવો પોસ્ટુલેટ કે એવી પૂર્વધારણાઓ કરી કે શું કે ભાઈ આમાં કોઈ 4 હાઇબ્રિડ ઓર્બિટલ્સ ક્રિએટ થવી જોઈએ તો જ વસ્તુ આપણને સેમ મળે. તો આવો એક વિચારો દ્વારા આ એક પોર્શન આ થિયરી છે ને વેલેન્સ બોન્ડ થિયરી, વેસ્પર થિયરી, આ બધી હાઇપોથેટિકલ કન્સેપ્ટ છે. ઓકે, તો કંઈક વિચાર્યું કે લોકોએ કંઈક આ રીતનું હાઇબ્રિડ ફોર્મમાં ઓર્બિટલ હોવી જોઈએ, અને આ હાઇબ્રિડ ફોર્મમાં ઓર્બિટલ હોવી જોઈએ તેમાં કઈ ઓર્બિટલ યુઝ થઈ હશે. કંઈક આવો ડેટા આપણે તૈયાર કર્યો. ડેટા કઈ રીતનો છે જો પહેલા તો ફાઇન્ડ કેમ કરવાનું. જો આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણતા હોય ને તો ઇલેક્ટ્રોન પેરની કેલ્ક્યુલેશન છે એના પરથી ફાઇન્ડ કરવાનું હાઇબ્રિડાઇઝેશન. બટ ઓર્ગેનિક પોર્શનમાં તમે ભણશો તો કંઈક અલગ કેલ્ક્યુલેશન આવતી હશે આને ફાઇન્ડ કરવા માટેની. બટ બેની વેલ્યુ કેવી મળશે? સેમ વેલ્યુ મળે. ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. જો ઇલેક્ટ્રોન પેર 2 હોય તેમાં sp જોવા મળે, એક s અને એક pz આ ઓર્બિટલનો યુઝ થયો હોય અને જીઓમેટ્રી કેવી હોય? લિનિયર હોય. વાત કરતો હોય sp જેમ છે ને જેમ s અને p નું બાઇન્ડિંગ મિક્સઅપ થયું ને સેમ મિક્સઅપ જોવા મળે dp માં. જો dp જોવા મળતું હોય તો મેં તમને વાત કરી ને d માં મારે જો સિંગલ ઓર્બિટલનો યુઝ કરવો હોય ને તો મેક્સિમમ કોને પ્રાયોરિટી આપવાની? dz2 and pz. તો આ ઓર્બિટલ્સ નું કંઈક યુઝ થયો હશે અને એની જીઓમેટ્રી કેવી હોય? લિનિયર હોય. નાવ વાત કરું ઇલેક્ટ્રોન પેર 3 ની. જો ઇલેક્ટ્રોન પેર 3 આપણને ફાઇન્ડ આઉટ મળે તો એમાં શું હશે? sp2 હોય તો એક s, એક px અને એક py. જીઓમેટ્રી કેવી હોય? ટ્રાયગોનલ પ્લાનર. વાત કરું sp2 ની જેમ s ને બદલે જો d મિક્સઅપ થવા ગયો તો dp2, dx2 y2 px py. આજી ઓર્બિટલ યુઝ થઈ છે ને એમાં z ઓર્બિટલ નો કે યુઝ નહીં થાય. કેટલી હશે તો કે આ પછી જી તમને એક્ઝામમાં નેટના એક્ઝામમાં ઘણીવાર આ પ્રશ્ન પૂછાના કે નીચેની જીઓમેટ્રીમાંથી એવી કઈ જીઓમેટ્રી છે કે z એક્સક્લુઝન જીઓમેટ્રી છે કે જેમાં z નો ઉપયોગ થતો ન હોય એવી. તો કે એક સ્ક્વેર પ્લાનર છે કે આમાં કે z નો ઉપયોગ નહીં થાય અને આ છે ટ્રાયગોનલ પ્લાનર. સો હવે વાત કરતા હોય ફોર્થ નંબરની તો 4 ઇલેક્ટ્રોન પેર જોવા મળે તો એમાં sp3 હોય, એક s અને 3 p યુઝ થઈ ગયું હોય તો એ જીઓમેટ્રીને કહેવાય ટેટ્રાહેડ્રલ. સેમ કે જો d ઓર્બિટલ 3d ઓર્બિટલ અને 1s આનું મિક્સિંગ થાય તો 3ds અથવા તો d3s કહેવાય ને. તો એના માટેની ઓર્બિટલ્સ છે dxy, dyz, dxz અને s ઓર્બિટલ્સ મિક્સઅપ થતું હશે અને જીઓમેટ્રીને કહેવાય ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી. હવે આ જીઓમેટ્રી છે વેરી ઇમ્પોર્ટન્ટ જીઓમેટ્રી છે કે જેમાં એક s, 2p and 1d
કંઈક આ રીતનું મિક્સિંગ થયું અને કંઈક આ રીતની ઓર્બિટલ્સ એમાં યુઝ થતી હશે એવી જીઓમેટ્રીને કહેવાય સ્ક્વેર પ્લાનર. જો આપણી પાસે ટાઈમ બચશે ને તો જીઓમેટ્રી વિશે આપણે ડિસ્કશન કરશું, સ્પેશિયલ એક લેક્ચર આના પર રાખશું આપણે. then sp3d અથવા તો dsp3 આ ક્યારે કોમ્પ્લેક્સ ની વાત કરતા હોય ને ત્યારે આવી આગળ d આવે, જે આગળ d હોય ને એનો ઉપયોગ ક્યારે કરવાનો, dsp3 અથવા તો sp3d. તો આમાં જો 3p અને 1s આટલું તો વપરાય ગયું, બટ જો dz2 વપરાય ને તો જ આપણને ટ્રાયગોનલ બાયપિરામિડલ શો કરતું હશે. બટ જો dx2y2 તો આપણને p મળવા મળશે સ્ક્વેર પિરામિડલ. જો મિત્રો ખાસથી આ સ્ક્વેર પિરામિડલ છે ને એ પણ કેવી છે, z એક્સક્લુઝન કે જેમાં dz2 નો ઉપયોગ કીધો. પછી વાત કરીએ sp3d2 ઓક્ટાહેડ્રલની, તેમાં કંઈક આટલી ઓર્બિટલનું મિક્સિંગ થતું હશે. એન્ડ ધેન વાત કરીએ પેન્ટાગોનલ બાયપિરામિડલની, એમાં કંઈક આ રીતનું ઓર્બિટલનું મિક્સિંગ જોવા મળતું હશે. ઇન શોર્ટ કે વેરિયસ ટાઇપ્સ આપણને આપેલી છે કે કેટલી ટાઈપના આપણને જોવા મળે હાઇબ્રિડાઇઝેશન. તો આટલી ટાઈપના કંઈક આપણને એમએસસી ના પોર્શન પૂરતા જોવા મળતા હશે. અને જીઓમેટ્રી અને જેમાં ઓર્બિટલ યુઝ થઈ હશે એ ઓર્બિટલ્સ કંઈક આ રીતે યુઝ થઈ હશે. સો આપણે આ વાત કરી હાઇબ્રિડાઇઝેશનની. હવે વાત કરીએ બેન્ટ રૂલની કે બેન્ટ રૂલ આપણને શું કહેવા માંગે છે. તો હેડિંગ મારો બેન્ટ રૂલ. બેન્ટ રૂલ ઇઝ સ્પેશિયલ ફોર ટ્રાયગોનલ બાયપિરામિડલ જીઓમેટ્રી. આપણે વાત થઈ ગઈ ને કે આ બેન્ટ રૂલ સ્પેશિયલ કેના માટે આપવામાં આવ્યો હતો, તો કે બેન્ટ રૂલ ઇઝ ગિવન ફોર ટ્રાયગોનલ બાયપિરામિડલ જીઓમેટ્રી. હવે રૂલ આપણને શું કહેવા માંગે છે, એક પોઝિશન છે ઇક્વિટોરિયલ પોઝિશન, એને કહેવાય હોરિઝોન્ટલ પોઝિશન, અને એક પોઝિશન છે એ વર્ટિકલ પોઝિશન છે. ઇક્વિટોરિયલ અને વર્ટિકલ આ રીતની બે પોઝિશનમાં આપણે ટ્રાયગોનલ બાયપિરામિડલ જીઓમેટ્રી ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે. તો ઇન trigonal bipyramidal geometry more electronegative atom prefer the position with less percentage of s character. કે જ્યાં એવી પોઝિશન કે જ્યાં percentage of s character ઓછા હશે એવી પોઝિશન ઉપર આપણો જે more electronegative હોય એને એટેચ કરવાનો. એટલે કે એમાં વાત કરીએ છીએ એક્સિયલ પોઝિશનની. તો કે એક્સિયલ પોઝિશન ઉપર આપણે કેવા એટમને રાખવાના કે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હોય એવાને. હવે આપણે સપોઝ કે એક્ઝામ્પલ આપેલો છે PCl4F નું ને, તો PCl4F પહેલા જોવાનું કે આ બંનેમાંથી સંખ્યા કોની ઓછી છે, તો કે ફોસ્ફરસ અને ફ્લોરિનની. તો ફોસ્ફરસ અને ફ્લોરિન આ બંનેમાંથી કોઈ એક આપણો સેન્ટ્રલ એટમ હશે. ધેન જોવાનું કે ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની ઓછી છે, તો કે ફોસ્ફરસની. તો ફોસ્ફરસ છે એ આપણો સેન્ટ્રલ એટમ છે. સેન્ટ્રલ એટમ ફોસ્ફરસ છે. આમાં ઇલેક્ટ્રોન પેર ફાઇન્ડ આઉટ કરવું કઈ રીતે કરી શકે કે ફોસ્ફરસ કેમાંથી પહેલું મળે, નાઇટ્રોજન ફેમિલીમાંથી. એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય બેલેન્સ, તો ટોટલ 5 ઇલેક્ટ્રોન હોય ને, તો 5 પ્લસ મોનોવેલેન્ટ કેટલા છે 5. સિસ્ટમ ઉપર ચાર્જ નથી તો ડિવાઇડેડ બાય 2 10 બાય 2 એટલે આપણો આન્સર આવશે 5. 5 ઇલેક્ટ્રોન પેર આવે તો તમને તરત યાદ આવવું જોઈએ કે આ ટ્રાયગોનલ બાયપિરામિડલ જીઓમેટ્રીની વાત કરી છે. અને આમાં કઈ sp3d ટાઈપનું હાઇબ્રિડાઇઝેશન જોવા મળતું હશે. શું કામ, તો કે જે આપણો આ સેન્ટ્રલ એટમ છે ને p ફોસ્ફરસ એ કેમાંથી બિલોંગ કરે છે, p બ્લોકમાંથી. જો p બ્લોકની વાત થતી હોય તો d ને હંમેશા લાસ્ટમાં રાખવાનું. શું કામ, એની આગળનો જે બ્લોક છે d બ્લોક, એ d બ્લોકમાંથી d ઓર્બિટલ કમ્પ્લીટ થઈને પછી વાત આવતી હશે p બ્લોકની. સો કંઈક આ રીતનું હાઇબ્રિડાઇઝેશન જોવા મળ્યું કે માં, તો કે PCl4F માં. હવે ડિફિકલ્ટી ત્યાં આવી મિત્રો કે આ પોઝિશન ઉપર ક્લોરીન રાખો કે ફ્લોરિન રાખો. ઓકે, તો એના માટેનું સમાધાન કરી એક કોને, તો કે બેન્ટ રૂલ. બેન્ટ રૂલ એવું કહી ગયો કે જો તમારી પાસે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ્સ આવે તો તમારે એની જે પરસેન્ટેજ ઓફ s કેરેક્ટર ઓછા છે એવી પોઝિશન એટલે કે એક્સિયલ પોઝિશન ઉપર એને સેટ કરવાના. તો પહેલા જોવાનું કે મોર ઇલેક્ટ્રોનેગેટિવ કોણ છે, ફ્લોરિન. તો ફ્લોરિન ને પહેલા ક્યાં સેટઅપ કરવાનો, તો કે જ્યાં પરસેન્ટેજ ઓફ s કેરેક્ટર ઓછા હોય ત્યાં. તો કે આવી પોઝિશન ઉપર ધેન ક્લોરીન દેખાય એટલે બધા ક્લોરીન મૂકી દો. બે ફ્લોરિન છે તો મોર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે તો લેસ પરસેન્ટેજ ઓફ s કેરેક્ટર પોઝિશન ઉપર સેટ કરવાના. ધેન
ક્લોરીન અને Br ને સેટઅપ કરી દેવાનું. આમાં PCl2F તો F તો ફિક્સ થઈ ગયો કે ભાઈ ક્યાં રાખવાનું એને એક Cl પોઝિશનમાં કે જ્યાં percentage of escalator સૌથી ઓછા હોય. હવે વાત કરીએ ક્લોરીન બ્રોમિન માંથી તો ફ્લોરીન પછી કેવો આવે ક્લોરીન તો ક્લોરીન પણ ઇલેક્ટ્રોનેગેટિવિટી માં જ કહેવાય ને. અહીંયા Br ને નો મૂકો અહીંયા ક્લોરીન ને જ મૂકો. તેની વાત કરીએ આપણે એક આ રીતનું ફોર્મેશન થતું હશે આ સ્ટ્રક્ચર. તો આપણે આ વાત કરી ટ્રાઇગોનલ બાયપિરામિડલના બેન્ડ રૂલના પહેલા બેન્ડ રૂલની કે જો મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ્સ આવે તો એને ક્યાં સેટ કરવો. બટ હવે સિસ્ટમ પાસે જો લોન પેર આવે તો લોન પેર ને ક્યાં મૂકવી તો કે ઇન ટ્રાઇગોનલ બાયપિરામિડલ જ્યોમેટ્રી લોન પેર પ્રિફર ધ પોઝિશન વિચ મોર પરસેન્ટેજ ઓફ એસ્કેલેટર તો કે આવી પોઝિશન છે ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર કેને મૂકવાની લોન પેર ને. તો ખબર કેમ પડે XeO2F2 છે XeO2F2 સેન્ટ્રલ એટમમાં ઝીનોન છે જેની પાસે 8 ઇલેક્ટ્રોન હોય 2 મોનોવેલેન્ટ સ્પીસીસ છે 5 આન્સર આવશે ઇલેક્ટ્રોન પેર નો 2 + 2 એટલે 4 + 1 એટલે કે એની પાસે એક લોન પેર છે. તો એક લોન પેર ને કઈ અહીંયા એડજસ્ટ કરી દેવાનું આ રીતે અને બાકીના શું મૂકવાનું O2F2 ઓક્સિજન અને ફ્લોરીન ઇલેક્ટ્રોનેગેટિવ છે ને તો એને પહેલા સેટ કરવાનો HCl પોઝિશન ઉપર એન્ડ ધેન એટેચમેન્ટ કરવાનું ઓક્સિજન. રાઈટ આ રીતના XeO2F2 આપણને દેખાતો હશે. વાત કરીએ ClF3 ની તો ફ્લોરીન છે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે અને મૂકવાનું કે જ્યાં લેસ પરસેન્ટેજ ઓફ એસ્કેલેટર હોય ત્યાં. ઓકે હવે લેસ પરસેન્ટેજ ઓફ એસ્કેલેટર ની જગ્યા ફૂલ પેજ થઈ ગઈ પછી એને મૂકવાનો ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર અને બે લોન પેર છે એ બે લોન પેર ને કઈ આ રીતના શો કરી દેવાની. સેમ SF4 1 2 3 4 પોઝિશન ઉપર આવશે ફ્લોરીન અને એક પોઝિશન આવશે લોન પેર. તો કઈ આ રીતની વાત કરી ટ્રાઇગોનલ બાયપિરામિડલ જીઓમેટ્રી માટે કે જો ટ્રાઇગોનલ બાયપિરામિડલ જીઓમેટ્રી આપણને આપેલી હોય તો જીઓમેટ્રીમાં લોન પેર અને મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ને ક્યાં મૂકવા એના માટે. હવે મિત્રો તમને સીધો જ પ્રશ્ન થાય કે જે એક્સિયલ પોઝિશન છે એ એક્સિયલ પોઝિશન ઉપર પરસેન્ટેજ ઓફ એસ્કેલેટર ઓછા કેમ અને આ જે ઇક્વિટોરિયલ મીન્સ કે જે હોરિઝોન્ટલ પોઝિશન છે એની ઉપર પરસેન્ટેજ ઓફ એસ્કેલેટર વધુ. આનું ડિસ્કશન સેમ કે થોડોક જો ટાઈમ બચશે ને તો આના માટેની સ્પેશિયલ અડધી કલાક આપણે ફાળવશું કે ભાઈ આ ગોખવા કરતા સમજવું કે ભાઈ આ કેમ ઓછું છે અને આ કેમ વધારે છે. સો અત્યારે તમારે એક્ઝામ પૂરતું આ જરૂરી છે કે ભાઈ બેટ રૂલ આપણને શું કહેવા માંગે છે એક્ઝામમાં બેટ રૂલ પૂછાય તો કંઈક આ રીતનો લખવાનું રહેશે કે ભાઈ બેટ રૂલ ઇઝ ગિવન બાય સ્પેશિયલ ટ્રાઇગોનલ બાયપિરામિડલ જીઓમેટ્રી માટે. આ જીઓમેટ્રી માટે જો મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ આવે તો એને કઈ પોઝિશન ઉપર સેટ કરવું અને લોન પેર આવે તો કઈક આ રીતની પોઝિશન ઉપર સેટ કરવું. તો આ વાત કરી બેટ રૂલની. નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરશું મોલેક્યુલર ઓર્બિટલ થિયરી માટેની.